ઘણી વાર લોકો એમ કે બહાર ગામ કદાચ ઠાકોરને તકલીફ પડે એટલે અમે તો ક્યાંક પધરાવી દઈએ. ભલે તકલીફ પડે પણ એ તમારી જોડે હોય ને, અને ત્યારે જેટલા આનંદમાં હોય છે એટલી તમારી સુવિધાઓમાં આનંદમાં નથી હોતા. પ્રભુ તમારાથી રાજી છે, તમારી વ્યવસ્થાથી. બને તો જ્યાં જાઓ ત્યાં ઠાકોરજીને સાથે પધરાવીને જાઓ, પોતાની જોડે લઈ જાઓ. જ્યાં પણ જાઓ તમારા છે, એ તમારી વ્યવસ્થા સુખ દુઃખ વહેલું મોડું બધું જાણે છે. પણ એકલા મૂકી જાઓ ને તેમને ગમતું નથી. અને એટલા માટે કોશિશ કરવી કે આપણી જોડે જ ઠાકોરજીને રાખીએ. યશોદાજી દધી મંથન કરવા બિરાજે છે, પણ દધી મંથન કરતા કરતા હાથથી સેવા થાય છે, પણ મનથી પ્રભુની બાલ લીલાઓનું સ્મરણ કરે છે. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે. હાથથી સેવા કરતા જાય, ખમ 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 આમ દધી મંથન થાય, અને મનથી બાલ લીલાઓનું સ્મરણ, મારો લાલન કેવી કેવી લીલાઓ કરે છે. અને વર્ણન કરતા હરિરાયજી જેમ નિત્ય લીલામાં કહે છે, પ્રભુને બાંધવા માટે દોરડા મંગાવે ને ગોપીઓથી, અને આમ બાંધવા જાય તો 2 આંગળ નાનું પડે, ગાંઠ જ ન વાગે. આ 2 આંગળ કયું? પ્રભુ ક્યારે ન બંધાય? જ્યાં સુધી અહમતા અને મમતા હોય ને ત્યાં સુધી ઠાકોરજી બંધાતા નથી. જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે ને ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. આ જ 2 આંગળ છે. પણ જયારે માં નિસ્સાધન બન્યા, ઠાકોરજીને થયું ગોપીઓએ સાધન આપ્યા છે, દોરડા આપ્યા, એટલે મારે બંધાવવું જોઈએ, અને પ્રભુ બંધાય. પણ પ્રભુનું બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય. મૈયા તો કામે વળગ્યા, ઠાકોરજી ખાંડણીયું ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં પરિભ્રમણ કરવા લાગ્યા. 2 વૃક્ષ હતા, અને વૃક્ષની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. પ્રભુ તો નીકળી ગયા, પણ ખાંડણીયું ફસાઈ ગયું, અને જ્યાં જોર લગાવ્યો કડાક દઈને શોર થયો. બંને વૃક્ષો નીચે પડ્યા, અને નલ કુબર અને મણિગ્રીવ આ બંને દિવ્ય પુરુષો પ્રગટ થયા. કુબેરના પુત્રો છે. મહાત્માઓનું સન્માન ન રાખે, નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા હતા અપ્સરાઓ સાથે સરોવરમાં, અને મહાત્માઓ ત્યાં બિરાજતા હતા, પણ એમની મર્યાદા ન. અને એટલા માટે કહ્યું, તમે જડ બુદ્ધિ વાળા છો તો જડ થાઓ. એટલે જ આપણે ત્યાં પ્રભુ આગળ, મંદિરમાં ગુરુ આગળ એનું માન રખાય. કઈ રીતે જવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે બોલાય, આ બધાના વિવેક છે. જો ઘણી વસ્તુ રૂલ નથી, ડિસિપ્લિન. ઘણા લોકો પુષ્ટિમાર્ગમાં કાયદાઓ, બહુ કાયદાઓ નથી, શિસ્ત છે. અહીંયા રિસ્પેક્ટ રાખી પ્રભુ. વિચાર કરો, જો પ્રેસિડેન્ટ તમને જમવા બોલાવે, ચલો આજે આપણે સાથે ડિનર કરીશું, તો તમે બરમુડો ટી-શર્ટ પહેરીને જાઓ? કેમ ના જવાય? એમાં શું વાંધો છે? કે ના, એનું અપમાન કહેવાય. આ પહેરીને જઈએ, ત્યાં તો કોઈ સૂટ પહેરીએ કે આપણે કોઈ સારો ઇન્ડિયન ડ્રેસ પહેરીએ, આવું પહેરીને ત્યાં જવાય? એનું રિસ્પેક્ટ રાખ. તો એક સાધારણ પ્રેસિડેન્ટ તો રિસ્પેક્ટ રાખતા હોય, તો જગતનો નાથ જ્યાં બિરાજતો હોય તો આપણે આદર નહીં રાખવો જોઈએ. રિસ્પેક્ટ ઘણી રીતે હોય, વાણીથી હોય, વ્યવહારથી હોય, વિચારથી હોય, વસ્ત્રથી હોય. કોઈ ગુજરી ગયું હોય સ્મશાન યાત્રા શોક સભામાં તમારે જવું હોય, અને ભારે સાડીનો, સહેલો સાડીનો પહેરીને જાઓ, એમાં શું વાંધો છે? કપડા જ છે. ત્યાં કોઈના લગ્નમાં જવાનું હોય, સાવ સ્મશાનમાં જવાની સાડી પહેરીને જાઓ, કે જે શ્રદ્ધાંજલિ સભામાં જતા હોય, એમાં શું વાંધો છે? એટલે કે નાના અપસુકન કર્યું કહેવાય. એમાં થોડી આ પહેરાય. ઘણી વાર કાયદાઓ નથી હોતા, શિસ્ત હોય, વિવેક અને વિનય હોય, કે આપણે એ જગ્યાનું, એ વ્યક્તિનું, એ ભગવાનને આપણે આપણી રીતે રિસ્પેક્ટ આપી શકીએ. અને એમાં પણ દરેક જગ્યાના તમે કપડાઓ રાખો જ છો, પણ સેવામાં કહીએ ને કે ધોતી પહેરો, સાડી પહેરો, આમાં પહેરવાની કપડાથી થોડી ભગવાન રાજી થાય, ત્યારે આપણું લોજિક અંદર થાય. પણ દરેક જગ્યાના તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો જુદા કપડા હોય, તમે બીચ પર જાઓ તો જુદા કપડા હોય, તમે સ્નોમાં જાઓ તો જુદા કપડા હોય, તમે હિલ સ્ટેશનમાં જાઓ તો જુદા કપડા લઈ જાઓ, તમે ઓફિસમાં જાઓ તો જુદા કપડા પહેરો, તમે ઘરમાં તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો જુદા કપડા પહેરો. તો દરેક જગ્યાના જુદા કપડા પહેરો જ છો, તો સેવામાં જાઓ તો સેવાના વસ્ત્રો પહેરવામાં ક્યાં વાંધો છે? ખાલી વાંધો આપણને ભગવાન જોડે જ આવે, પણ તમે દરેક જગ્યાનો પહેરો જ છો. કારણ જે જગ્યા ને જે ક્રિયા કરવા જાઓ છો, એ ક્રિયાને ઉત્તમ રીતે સ્થાનને માણી શકો એટલે એવા વસ્ત્રો પહેરો છો. તો સેવાને વ્રજભક્ત બનીને માણી શકો એવા વસ્ત્રો પહેરો, તેમાં તમારો જ આનંદ છે. નિયમ નથી અને રૂલ ન માનો.
આ એક વિવેક છે, આ એક શિસ્ત છે કે જેના દ્વારા આપણે એ માહોલ, એ સ્થાનને રિસ્પેક્ટ આપી. એટલે બીજે ક્યાંય વાય નથી કહેતા, પણ ઠાકોરજીનું આવે એટલે વાય. કેમ આવું? તુરંત પ્રશ્ન થઈ જાય છે. પણ તમે કરો જ છો. ખાલી ઠાકોરજીનું આવે ત્યારે છટકવાની કોશિશ કરો. કારણ કે સૌથી દુનિયાનું સહેલામાં સહેલું અત્યારના સમયનું ભગવાનના કામ ન કરવાનું લોજિક શું છે? ભગવાન તો ભાવના ભૂખ્યા, એટલે ભાવથી જે કરો એ ચાલે. એટલે આટલું એક મહાવાક્ય બોલી દો એટલે બધાની છૂટ પડી. આપણે ત્યાં ધર્મશાસ્ત્રોમાં કેટલાક મહાવાક્યો, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, એમ અત્યારના લોકોનું મહાવાક્ય શું છે? ભગવાન ભાવના ભૂખ્યા, એટલે જે કરો એ ચાલે. એમ કરી જાણે આપણને બધાની છૂટ ના મળી જતી હોય. ના ના, મારો પ્રભુ રાજી થાય, મારે તો એ રીતે રહેવું. નબળો પક્ષ શું છે? મને તો આટલું આવડે એટલે અમે તો આટલું કરી. અને ઉત્તમ પક્ષ શું છે? ઠાકોરજીને જે ગમે ને મારે એ રીતે સેવા કરવી, જેનાથી મારો ઠાકોરજી રાજી થાય, મારે તો એ રીતે લાલ લડાવવા. આ સેવક ધર્મ, આ ઉત્તમ ધર્મ. અને એટલા માટે આ વિચાર આપણા જીવનમાં હોવો જોઈએ. ચર્ચા આપણે કરી રહ્યા છીએ. યશોદાજી જયારે ખાંડણિયાથી વૃક્ષો પડ્યા, નલકુબર મણિગ્રીવ પ્રગટ થયા, શ્રાપ લાગ્યો ઋષિનો કે એમની મર્યાદા ન રાખી, તો ક્ષમા માંગી કે તમારો ભગવાન ઉદ્ધાર કરે. અને અહીંયા વૃક્ષ રૂપે પ્રગટ થયા. સ્તુતિ કરી છે, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે, આ દેહ આપની સેવામાં પ્રયુક્ત થાય, એવી યાચના કરી. જયારે ગોકુલમાં આવા ઉત્પાદ થવા લાગ્યા, ઉપનંદે કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને બીજું ગોકુલ વસાવ્યું. અને બધા જ સામાન બાંધીને ચાલ્યા છે અને ત્યાં ગોકુલ વસાવ્યું છે. આગળ વત્સાસુર વધની કથા આવી. વાછરડાના રૂપમાં અસુર આવ્યું. ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા. રૂપ તો વાછરડાનું, પણ વૃત્તિ અસુરની. ઘણી વાર જુદા જુદા એવા રૂપે માણસો ફરે છે. અને એટલા માટે જ અત્યારના સમયમાં સાવધાન થવા જોઈએ. અત્યારના સમયમાં છેતરનારાઓ અપશબ્દો બોલીને નહીં આવે, એ શ્લોકો બોલતા બોલતા જ આવે. અને ક્યાંય લલચાવા જેવું નથી. મહાપ્રભુજીએ કેવો સીધો માર્ગ આપ્યો. ઠાકોરજી પધરાવો, સેવા કરો અને ઠાકોરજી દ્વારા તમારું કલ્યાણ. સીધો સરળ શાસ્ત્રોક્ત માર્ગ. પણ ઘણાને સીધું સાધું ગમે જ નહીં. ઘણાને એમ કહીને અષ્ટાક્ષર કર, તો કે અષ્ટાક્ષર તો બધાને આવડે, એ કરવામાં શું થાય? કઈ એવો રૂટ ને ફટ ને ઝૂટ ને એવા શબ્દો આવતા, એવો કોઈ મંત્ર આપો ને. એટલે ઘણાને એમ લાગે કે એમાં વધારે પ્રભાવ હોય, ઘણાને એમ લાગે અઘરું એ જ વધારે ઉત્તમ. અરે મહાપ્રભુજીએ મહામંત્ર આપ્યો છે, આપણે એટલું જપી લઈએ ને તોય ઘણું. સીધી સાદી સાધના મહાપ્રભુજી આપી છે કે જે શાસ્ત્રોમાં બતાવી છે. યથા વ્રજ ગોપિકા નામ, એ આપણે ત્યાં નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું છે. અને એ પ્રકારે જે ગીતાજીમાં ભગવાન કહે, યત કરોસી યદસ્નાસી યત ચુહોસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્પુરુષવ મદર્પણમ. તું બધું જ મને અર્પણ કર, મને ભજ, મન મના ભવ મદ્ભક્તો મધ્યાદિમામ નમસ્કુરુ. તું મને ભજનારો થા. સીધો સાદો શાસ્ત્રોક્ત ઉપાય મહાપ્રભુજી આપણને આપ્યો. શું કરવા ભટકો, શું કરવા ફાફા મારો છો? ભગવાનને પધરાવો, એની ભક્તિ કરો, એની સેવા કરો અને એને પ્રસન્ન કરો. ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. નહીં તો ભટકી જશે, ઉલટાનો ભાવ ગુમાવી દેશો. જે છે ને એ ભાવ પણ ગુમાવી દેશો. કારણ કે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી. આ કલયુગ ચાલે છે અને કલયુગમાં બહુ ભટકવા જેવું નથી, ક્યાંય લલચાવા જેવું નથી, ક્યાંય ખેંચાવા જેવું નથી, ક્યાંય પ્રભાવિત થવા જેવું નથી. કારણ કે પ્રભાવિત થશો એટલે બુદ્ધિ બંધ થઈ જશે. ઘણી વાર લોકો બીજાની વ્યવસ્થાઓ, સુવિધાઓ એનાથી પ્રભાવિત થાય, પોતાનું મૂકે બીજાનું કરવા લાગે. પ્રભાવિત ન થાવ, પ્રેરિત થાવ, ઇમ્પ્રેસ ન થાવ, ઇન્સ્પાયર થાવ કે આવું મારામાં કઈ રીતે લાવું. સુવિધાઓ આપશે લોકો, વ્યવસ્થાઓ આપશે, સન્માનો આપશે, આમ કરી કરીને ખેંચવાની કોશિશ કરશે. લોકો પ્રયાસ કરશે કે પોતાની કંઠી કાઢે ને અમારી પહેરી લે. લલચાતા, ભટકતા, લોકો આકર્ષિત કરવાની કોશિશ કરશે. અને જો લલચાયા તો ભટકાઈ જશે. આવો સરળ ને સુંદર માર્ગ આપ્યો છે.
તમને જ્યાં શ્રદ્ધા છે સુંદર રીતે ભક્તિ કરો. ભટકવા લાગ્યા તો દુનિયા તમને છેતરી જશે. અહીંયા વત્સાસુરને આંખથી ઓળખી લે. આંખ માણસના મનનું દર્પણ હોય. ઘણાની આંખો સારી હોય પણ નજર સારી ના હોય. આત્માનું દર્પણ. જો બે પ્રકારની આંખો, એક મરકટ જેવી જ્યાં મનની ચંચલતા દેખાતી હોય અને એક ગાય જેવી જ્યાં આત્માની શાંતિ દેખાતી હોય. ઓળખી ગયા, ઉદ્ધાર કર્યો વત્સાસુરનો. બકાસુર ઉદ્ધારની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો અને યમુનાજીમાં ઉભો છે. યમુનાજી એટલે ભક્તિ અને એમાં બગલો એટલે દંભ. અને ભક્તિમાં દંભ આવે તો ભગવાન કેમ ચલાવે? ક્યાંય કોઈને બતાડવાની કોશિશ નહીં. હા, આપણા છે સાથે સેવા કરીએ, આનંદ કરીએ. ગ્રહ સેવા છે, નંદાલય છે. અને ઘર સેવાનો અર્થ એ નથી થતો કે હવેલી ન જવાય. ઘરનું ઓપોઝિટ એ વન થાય, હવેલી ના થાય. ઘણી વાર લોકો એમ કે ગ્રહ સેવા એટલે હવેલી જવાય. એટલે ઘરનું ઓપોઝિટ કઈ હવેલી નથી થતું, ઘરનું ઓપોઝિટ વન થાય. મહાપ્રભુજી એમ કહે છે કે વનમાં સંન્યાસ લઈને સેવા ન કરો, કારણ કે એ સંભવ નથી. ગૃહે ગૃહસ્થાશ્રમે, ગ્રહ એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને સેવા કરો. ઘરના સ્વજનો સાથે સેવા કરવાની. આમ બગલાના રૂપમાં આવેલા અસુરનો ઉદ્ધાર કર્યો. આગળ અઘાસુર વધની કથા આવી. અગ એટલે પાપ. અજગરના રૂપમાં આવ્યો, મોઢું ફેલાવીને ઉભો છે. સખાઓને થયું કે કોઈ ગુફા છે, અંદર ઘૂસી ગયા. પ્રભુને થયું આમને મારી નાખશે. પ્રભુ પોતે અંદર ગયા, એને મુખ બંધ કર્યું અને પ્રભુએ વિરાટ સ્વરૂપ કર્યું અને અઘાસુરનો ઉદ્ધાર થઈ ગયો. એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. પરીક્ષિતે પૂછ્યું, આ તો ભગવાનને મારવા આવેલો, છતાં એનો ઉદ્ધાર. સુખદેવજી કહે, ભગવાનનું નામ જેના મુખમાં આવે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. તો આના તો મુખમાં ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા? પણ એટલે જ આપણા પુષ્ટિ માર્ગનો વિવેક છે કે કોઈ પણ જે પ્રસાદી લેવાની વસ્તુ હોય એમાં ભગવાનનો આકાર નથી બનાવતા, ભગવદ આકાર નથી બનાવતા. જેમ દૂધગર આદિના જુદા જુદા આકાર કરીએ એમાં પ્રભુનો, ગાયનો, પક્ષીઓનો એવા આકાર નથી બનાવતા. એમાં ડિઝાઇન કરીએ પણ જેનો પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરવાના હોય એમાં ભગવત સ્વરૂપ બનાવવાથી દોષ લાગે, એટલે નથી એ બનાવતા. અનેક વિવેકો પુષ્ટિ માર્ગમાં છે. આગળ બ્રહ્માજીના મોહની કથા. ઠાકોરજીને બધા જ સખાઓને કહ્યું કે ગોપીઓના મનમાં મનોરથ છે કે અમારા હાથની ઠાકોરજી સામગ્રી આરોગી. એટલે બધા જ સખાઓને ઠાકોરજીએ કહ્યું, કાલે બધા જ પોતપોતાના ઘરેથી છાક સિદ્ધ કરીને લાવજો. આપણે શ્યામ ઢાક પર છાક કરીશું, આપણે કુમુદ વનમાં છાક લીલા કરીશું. સખાઓ પ્રસન્ન થઈ ગયા. ઘરે જઈને પોતપોતાની માતાને કહ્યું કે તને જે સુંદરમાં સુંદર સામગ્રી આવડે ને એ બનાવજે. કાલે ઠાકોરજી આપણી સાથે આપણા ઘરની સામગ્રી આરોગશે, છાક લીલા કરવાના. ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. જેને જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી આવડતી હતી એ બનાવવા લાગી ગઈ. સવાર પડી અને ટોકરી બાંધી દીધી. બાળકોને કહ્યું કે પ્રભુને પ્રેમથી તારા હાથે લેવડાવ. અને સખાઓની સાથે ગાયોને લઈ ઠાકોરજી છાક લીલા કરવા કુમુદ વનમાં ગયા. કુંડાળું કરીને બધા જ સખાઓ બેસી ગયા. વચમાં ઠાકોરજી અને દાઉજી બિરાજમાન થયા. બધાએ પોતપોતાની ટોકરી ખોલી. કહેવા લાગ્યા સખાઓ, અરે લાલન, મેરી મૈયા પેડા બડે સુંદર બનાવે, લે પેડા આરો. બીજો કે મારી મૈયા જલેબી બહુ સુંદર બનાવે, જલેબી આરો. બીજો કે અરે મીઠું મીઠું ક્યાં સુધી કહીશ, મારી મૈયા ફીકું બહુ સુંદર બનાવે, લે આ આરો. બધા પોતપોતાની સામગ્રી આરોગાવા લાગ્યા. પ્રભુ પણ આરોગતા જાય અને પ્રશંસા કરતા જાય. હા, બડી બઢિયા સુંદર બનાવીએ, બડી સુંદર બનાવી. પ્રશંસા કરતા જાય, આરોગતા જાય. બધાની સાથે આનંદ કરી રહ્યા છે. એટલામાં મધુમંગલ નામનો એક ગરીબ બ્રાહ્મણનો દીકરો દૂર ઉભો ઉભો દર્શન કરે. બધા જ કાંઈ ને કાંઈ સામગ્રી લઈને આવ્યા છે, પણ મારી પાસે તો કાંઈ નથી. પ્રભુ આજે આવી કૃપા કરી રહ્યા છે, હું વંચિત ન રહી જાઉં. દોડતો દોડતો ઘરે ગયો. બા 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 કરતો અવાજ કરતો કરતો ઘરે આવ્યો. ભૈયા પૂછે, શું છે બેટા? માં, આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગે છે, મારી પણ ઈચ્છા છે કે પ્રભુ આપણી સામગ્રી આરોગે. માનું હૃદય ભરાઈ આવ્યું. બેટા, આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે ભૈયા, કંઈક તો હશે ને, જો તો ખરી રસોડામાં. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યો. બેટા, ઘરમાં કાંઈ. અરે માં, મારા મનમાં મનોરથ છે, આવો લાભ ફરી ક્યારે મળશે કોણ જાણે. કાંઈક તો ઘરમાં હશે. યાદ આવ્યું, બેટા, કાલની ખાટી છાશ પડી છે. હા માં, એ આપી દો. પણ બેટા, બહુ ખાટી છે.
પ્રભુને શ્રમ પડશે. ના માં, મારે કઈ કારો ગાવું છે. અને કુલ્લડમાં વઘાર કરીને ખાટી છાશ આપી દીધી. અને રાજી થતો થતો મધુમંગલ દોડતો દોડતો કુમુદ વનમાં પહોંચે છે. અને જુએ તો પ્રભુ કોઈના પેડા ને જલેબી ને બરફી આરોગે. મનમાં વિચાર થયો, અરે આવી ખાટી છાશ પ્રભુને આપીશ તો પ્રભુ તો મારી હાંસી કરશે કે લઈને આવ્યો તો આવી ખાટી છાશ. ના ના, પ્રભુને ના અપાય. પણ મારા હાથમાં જોશે તો માંગશે અને આરોગશે તો હાંસી કરશે. શું કરું? કહ્યું કે લાવો હું જ પી જાઉં એટલે માંગે છે. અને આમ વિચાર કરી બધું મંગલે જ્યાં કુલ્લડ મોઢામાં લગાવ્યું અને પ્રભુની દ્રષ્ટિ પડી. બધું મંગલ ઉભો રહે એમ કરીને પ્રભુ દોડ ભાગતા 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 આવે. બધું મંગલ ને થાય ક્યાંક પ્રભુ ચાખી ન લે એટલે કુલ્લડ ઉલેડી દીધું મોઢા. મોઢું નાનું ને કુલ્લડ મોટું. એક ધાર નીકળી હોઠ પાસે. ઢોળી પર આવીને છાસના બિંદુઓ સરવા લાગ્યા. પ્રભુ દોડતા દોડતા આવ્યા અને બંધુ મંગલની ઠોડી ઉપર ખોબો ધરી દીધો અને એની છાસ પ્રભુ પાન કરવા લાગ્યા. પાન કરતા કરતા પ્રભુનો આનંદ માનતો નથી અને પીને એટલું બોલ્યા, બંધુ મંગલ, આવી મીઠી છાસ તો પહેલા ક્યારેય પીધી નથી. મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન